નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે પ્રથમ વખત પોલિટિક્સ કોર્પોરેશન સિવાયની જે બીટનું રિપોર્ટિંગ મેં કર્યું નથી તેના વિશે એક વિડીયો બનાવી રહ્યો છું. એટલે થોડી ક્યાંક ભૂલ થાય તો ક્ષમા કરજો. પરંતુ આ વિડીયો બનાવવા માટે જે આક્ષેપો, પ્રત્યાક્ષેપો, ફરિયાદો, ચર્ચાઓ ઘણા સમયથી ચાલે છે, એક તે કારણ છે. અને બીજી બાજુ મારી પાસે જે આંકડા ઉપલબ્ધ છે, તથ્ય છે, તે પણ ઉપલબ્ધ છે. અહીંયા હું ખાલી આપણી સાથે ચર્ચા કરીશ. નિર્ણય કોઈ મારો નિર્ણય હશે નહીં, નિર્ણય આપે લેવાનો છે, સરકારે શ્રીએ લેવાનો છે. મિત્રો, વાત પરિસ્થિતિ એમ છે કે આપણું ગુજરાત એટલે ગાંધીનું ગુજરાત, જ્યાં દારૂબંધી છે અને કેવી અને કેટલી દારૂબંધી છે તે કહેવું જરૂરી લાગતું નથી. પરંતુ હાલ ચાલી રહેલી વિધાનસભામાં તારાંકિત પ્રશ્નોત્તરીમાં આ અંગે થોડા સવાલ જવાબ થયા હતા, જેમાં જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, કોંગ્રેસના અમિતભાઈ ચાવડા અને શૈલેષભાઈ પરમારે જે પ્રશ્નો પૂછ્યા હતા તેનો જ થોડોક સાર આપની સમક્ષ રજૂ કરીશ. કે ઇમરાન ખેડાવાલાના જે પ્રશ્ન પૂછ્યો હતો કે અમદાવાદમાં ને એમાં હેલ્થ પરમિટ એટલે કે લિકર પરમિટ કેટલી છે, તો તે આંકડો લગભગ 7,045 આવે છે. અને લિકર પરમિટથી સરકારને છેલ્લા 2 વર્ષમાં ₹16 કરોડની આવક થઈ છે, પરમિટથી જ. અને અમદાવાદ ને ગાંધીનગરમાં જે લિકર શોપને ખોલવામાં આવ્યું છે, જેને ચલાવવા માટે લાયસન્સ આપવામાં આવે છે, તેમાંથી સરકારને 115 કરોડની આવક થઈ છે. અહીં જે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે તે એ છે કે આ લિકર પરમિટ એટલે શું, હેલ્થ પરમિટ તેને કેમ કહેવું પડે છે? હેલ્થ પરમિટના નામે સમાજનો જે તવંગ ઉચ્ચ વર્ગ છે, જે પોતાની જાતને ભણેલા ગણેલા અને આર્થિક રીતે સંપન્ન માને છે, આ તે લોકો માટેની એક સારી સુવિધા છે એમ માની શકાય એવી ચર્ચા પણ થતી રહી છે. શું મારા કે તમારા કોઈ ડૉક્ટરે, તબીબે કોઈને કોઈ દિવસે એમ કહ્યું છે કે તમને આ રોગમાં દવા કરતાં આલ્કોહોલની વધારે જરૂર છે, તેથી આ પ્રિસ્ક્રિપ્શન લખી આપું છું કે તમે આલ્કોહોલ પી લેશો સરકારશ્રીને લિકર પરમિટ લઈને? કોઈ કેસો કોઈ સાંભળ્યો હોય તો મને જણાવજો, આ પ્લેટફોર્મ પર લખજો તો ખ્યાલ આવે. એવો કયો ડિસીઝ છે કે જેમાં તમારે હેલ્થ પરમિટના નામે લિકર લેવાની જરૂર પડે? એ સવાલ થોડોક મૂંઝવતો અને અટપટો લાગી રહ્યો છે. કારણ જે સરકારના તબીબી વિભાગ જે લોકો સહી સિક્કા કરે છે ત્યાં એવા કારણ મળે છે કે હાઇપર ટેન્શન, અનિદ્રા જેવા રોગ માટે લિકર પરમિટ આપવામાં આવે છે. તો પહેલી વસ્તુ તો તવંગર કરતાં કદાચ મધ્યમ વર્ગના માણસને બિચારાને અનિદ્રાનો રોગ વધારે હશે, કારણ કે તેને દર મહિને ચડતા માસિક હપ્તાની તારીખો, બાળકોનો શિક્ષણ ખર્ચ અને મહિનાના અંતે 2 છેડા ભેગા કરવાની ચિંતા એટલી બધી કોરી ખાતી હોય કે તેને માટે અનિદ્રા એક રોગ કાયમી બની ગઈ છે, એક કાયમી એના ઘર કરી ગઈ છે. હવે જે લોકોને ખરેખર અનિદ્રાનો રોગ હોય તો તેના માટે મોટાભાગના તબીબો ઊંઘની ગોળીઓ આપતા હોય. આ ઊંઘની ગોળીઓમાં ક્લોરોઝોપામ નામનું એક તત્વ પણ હોય છે. આ તત્વ ખરેખર તો ડ્રગ્સ જ કહેવાય છે, ઘણું બધું ગંભીર છે. હવે જો કોઈ વ્યક્તિ ક્લોરોઝોપામ લેતી હોય અને જો તેની સાથે આલ્કોહોલ લેતી હોય તો તેની સ્થિતિ દિવસે દિવસે વધારે ખરાબ થતી જાય અને તે લગભગ 24માંથી 17-18 કલાકની તેની આંખો ઘેરાયેલી જ રહે, ઊંઘમાં જ રહે. તે બાબત કદાચ જાણકાર તબીબો પણ કબૂલશે. તેથી આ એક જે કારણ છે તે થોડુંક અટપટું ખોટું લાગી રહ્યું છે. બાકી તો તબીબો હોશિયાર છે. અને બીજું કારણ હાઇપર ટેન્શનને આ લોકો ડાયરેક્ટ સીધા માનસિક બીમારી સાથે જોડે છે, તણાવ સાથે જોડે છે, ડિપ્રેશન સાથે જોડે છે. તો અહીં એક વસ્તુ એ છે પણ છે કે આમાં પણ ક્યારેક અમુક માત્ર જે તબીબોનો અભિપ્રાય છે એ જણાવો, મારો કોઈ અભિપ્રાય નથી, ક્યારેક અમુક માત્રામાં જ આલ્કોહોલનું સેવન થઈ શકે છે. પરંતુ
ત્યારબાદ તેના ડિપ્રેશનમાં ઉત્તરોત્તર વધારો થાય છે. કોઈ પણ તબીબી શાખાના પુસ્તકમાં કદાચ ક્યાંય લખ્યું નહીં હોય કે આ રોગોમાં કે આવા રોગોમાં ફલાણા રોગમાં આલ્કોહોલનું સેવન કરાવવું જોઈએ. આલ્કોહોલથી કેન્સર, લીવર, હાર્ટ સંબંધિત બીમારીઓ વધી રહી છે અને વધે છે. તે બાબત અનેક વખત વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચૂકી છે. તો પછી આ હેલ્થ પરમિટના નામેનું આ એક જે ચાલી રહ્યું છે તૂત, એ શા માટે? તો મેં આગળ કહ્યું કે તવંગરોને તેમની જે ધનાઢ્ય વર્ગ છે, જે તેમની માનસિક ઈચ્છાઓ તેમની પૂર્ણ થાય તે માટે તેમનું એક અલગ દરજ્જો સમાજમાં તેમનું જણાઈ આવે તેના માટે જ કદાચ આ રીતની એક નવી સુવિધા કદાચ ઊભી કરવામાં આવી છે. બાકી બીમારી સાથે આને કોઈ જરૂર નથી. આ હેલ્થ પરમિટની પણ વેલ્થ પરમિટ કહી શકાય એમ મારું માનવું છે. શું તેમને જે બીમારી થાય છે બીજા લોકોને નથી થતી? ગરીબ વર્ગના મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસના લોકોને નહીં થતી હોય? થતી જશે. તો પછી તેના માટે આવકના પુરાવા, તેના માટે તેમનું સ્ટેટસ, આ બધું તેમના તબીબનું સર્ટિફિકેટ, આ બધું શા માટે? જો તબીબનું સર્ટિફિકેટ, તેમના જ તબીબનું સર્ટિફિકેટ જોતું તો અહીંયા સવાલ એ કરવો જોઈએ કે ભાઈ તમે જે તમારા તબીબના રેગ્યુલર તબીબના ત્યાંથી આ સર્ટિફિકેટ લાવ્યા છે, એ તબીબે ડાયરેક્ટ કેટલા તેમના પેશન્ટોને આવવા માટે પ્રિસ્ક્રાઇબ કર્યા છે કે તમે આલ્કોહોલ પીઓ? ગુજરાતમાં ના મળતો રાજસ્થાનમાં જઈને પીવો, કે મધ્યપ્રદેશમાં જઈને પીવો, કે મહારાષ્ટ્રમાં જઈને પીવો, પણ પીવો, કારણ કે તમારી બીમારી એટલી ગંભીર છે કે તમારે ગમે ત્યાં જઈને પીવું પડશે. એવું ક્યાંય કોઈ તબીબે કોઈ પેશન્ટને કહ્યું હોય તો મને જણાવજો, આપનો અભિપ્રાય જણાવજો. એટલે આ બાબત કંઈક અટપટી, કંઈક વિચિત્ર લાગે છે. અને બીજી વસ્તુ છે કે આલ્કોહોલ દારૂબંધીના નામે ગુજરાતમાં કદાચ બીજા રાજ્યો કરતાં પણ વધારે દારૂ પીવાઈ રહ્યો છે, જે બાબત ઓન પેપર અનેક વખત ચર્ચાનો વિષય બની છે, સાબિત વખતો વખત થતી રહી છે. અને મારી પાસે વિધાનસભામાં અમિતભાઈ ચાવડાએ જે પ્રશ્નો પૂછ્યા હતા, તારાંકિત પ્રશ્નો, તેનો પણ એક કહેવા છે કે અમદાવાદ શહેરમાં 2024 અને 25ની સ્થિતિએ કોણે દારૂ કે કયા પોલીસ સ્ટેશનમાંથી દારૂનો કેટલો જથ્થો ઝડપાયો, જેમાં તમામ વસ્તુ હોય છે, વિદેશી દારૂ, દેશી દારૂ, બિયર ને ટીન ને. તો જેમાં હું જે મોટા મોટા છે એ જે જણાવું છું, નાના તો ઘણા બધા છે. તો 16 પોલીસ સ્ટેશનની હદમાંથી છેલ્લા 2 વર્ષ દરમિયાન વિદેશી દારૂની 33,855 બોટલ પકડાઈ, જેમની કિંમત થાય છે 1,22,95,363. બિયરની કિંમત જે થાય છે તે છે 4,67,040, અને સોરી દેશી દારૂની હતી, અને બિયરની જે કિંમત થાય છે તે 4,82,065. તેવી જ રીતે આગળ જોવા જઈએ તો આપણે હવે સરખેજ પોલીસ સ્ટેશન જઈએ, ત્યાં વિદેશી દારૂ જે પકડાયો છે તેની કિંમત થાય છે 1,21,76,621. દેશી દારૂની કિંમત થાય છે 16,67,980, બિયરની થાય છે 6,145, અને ડ્રગ્સ જે પકડાયું છે તેની કિંમત છે 3,71,000. વેજલપુરમાંથી 1,82,110નું ડ્રગ્સ પકડાયું છે. આપણો ચોંકાવનારો છે. દારૂ ઓછો છે, ડ્રગ્સ બધા પકડાયું છે. બોડકદેવમાંથી પણ 87,930નું ડ્રગ્સ પકડાયું છે. આ બધા જગ્યાએ બીજી પોલીસ સ્ટેશનોમાં જે છે ત્યાં રકમો લાખની છે, આપણે કરોડમાં જઈએ. પછી આવે છે સાહેબ થોડીક શહેર કોટડામાં 86 લાખનો દારૂ પકડાયો છે, 3,96,000ની દેશી દારૂ, 71,280ની બિયર. પરંતુ શાહપુરમાં જે છે કે આંકડો એવો છે કે 4 લાખનો વિદેશી દારૂ પકડાયો છે અને 5,98,000નો ડ્રગ્સ પકડાયો છે. ડ્રગ્સ મામલે પોલીસ સારું કામ કરી રહી છે. નરોડામાં જે છે
93,91,849નો દારૂ પકડાયો છે, વિદેશી દારૂ. એ પછી આવે છે સાહેબ ગાયકવાડની હવેલી વિસ્તારમાંથી 1,41,571 પકડાયો છે, આંકડો થોડો જે છે. એ પછી સાહેબ આવે છે ડીસીબી બ્રાન્ચમાંથી જે પકડાયો છે 1,53,03,319, અને ત્યાં એમને જે પકડ્યું છે ડ્રગ્સ, એમાં 21 કિલો 819 ગ્રામ ને 747 ml, જેની કિંમત છે 3,04,62,190. સાયબર ક્રાઇમે જે પકડ્યું છે 14 લાખ, ડ્રગ્સની વાત કરું છું, ડ્રગ્સ 14,79,590 એ સાયબર ક્રાઇમે પકડ્યું છે. આ સિવાય તમે રામોલ પોલીસ સ્ટેશનની હદમાં જુઓ તો ત્યાં પણ 66,51,899નો દારૂ વિદેશી, દેશી છે 6,91,400, બિયર છે 40,33,349, ડ્રગ્સ છે 16,61,400. આ જે છે એ આંકડા જે નૈશનપુર, નારોલ, વટવા, જેડ છે બધામાં ઓછા છે પકડાવાની સંખ્યામાં, પરંતુ આ બધા જે વિસ્તારોમાંથી જે પકડાયું છે તો એમ કહી શકાય કે અહીંયા પોલીસ કદાચ થોડીક વધારે જાગૃત હશે એમ માની શકાય. હું ક્રાઇમનું રિપોર્ટિંગ નથી કરતો, પણ માનું કે અનુમાનમાં કે આ રીતે જે દરોડામાં મેં કહ્યું આગળ 93 લાખનું છે, ઓઢવમાં 63 લાખ છે. એટલે આ બધા આંકડા થોડાક ચોંકાવનારા પણ લાગે છે કે આટલી બધી દારૂ ગુજરાતમાં નહીં પણ ખાલી માત્ર અમદાવાદ શહેરમાં કયા રસ્તે પ્રવેશી રહ્યો છે. શું આપણા ચેકના નબળા છે કે ક્યાંક કોઈની રહેમ નજરે ચાલે છે, છેક ગુજરાત, મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશની બોર્ડરથી અમદાવાદ સુધી આવી શકે અને અમદાવાદની જાગૃત પોલીસ પછી તે અંગે કાર્યવાહી કરીને તેને પકડે. આ બાબત ખરેખર વિચારવા લાગે. સોલા પોલીસ સ્ટેશન એટલી જાગૃત છે કે તેમણે આટલી મોટી રકમનો દારૂ, વિદેશી દારૂ પકડ્યો. ડીસીબી ડાયરેક્ટ બ્રાન્ચમાંથી પણ ડાયરેક્ટ આટલો પકડાયો. તો પછી દારૂબંધી કેવી અને કેટલી, આ પણ એક મોટો સવાલ છે. જો છેલ્લા 2 વર્ષમાં જોઈએ તો આપણે ગુજરાતમાં એટલે માત્ર અમદાવાદમાં છે ક્યાં અને કેટલો દારૂ પકડાયો તે વિશે પણ આપણે જણાવ્યું. તો અહીં 1/1/2024થી 31/12/2024 એટલે 2024નું સમગ્ર વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બરમાં વિદેશી દારૂ જે પકડાયો છે તેની કિંમત છે 6,12,59,910. આ સમયગાળા દરમિયાન દેશી દારૂ જે પકડાયો છે તેની કિંમત છે 83,55,114. જે કેફી પદાર્થો છે જેમાં ડ્રગ્સ એ જે 16,66,98,785, અને માદક દ્રવ્યોની કિંમત છે 89,53,889. તે રીતે જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 દરમિયાન જે દારૂ પકડાયો છે તેની કિંમત છે 11,85,49,707 રૂપિયા. એટલે ઓલમોસ્ટ 24 કરતાં 80થી 90% વધારો થયો પકડવામાં. એટલે પોલીસ જાગૃત તો છે, તમે લોકો ગમે તે કહો મિત્રો, પણ કામ તો થાય છે. આપણી જવાબદારી બને છે સાથે સાથે. દેશી દારૂ જે છે 1,77,169 રૂપિયાનો, ડ્રગ્સ છે 3,86,98,557, અને માદક દ્રવ્યોની કિંમત છે 1,68,950. આટલું જે છે 2 વર્ષમાં અમદાવાદમાંથી પકડાયું છે. અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોની હદમાંથી સોલા છે, સરદારનગર છે, ઓઢવ છે, આ બધામાંથી થોડું વધારે પકડાયું આમ આંકડા બોલે છે, પરંતુ એ બાબતના બોલજો કે એની પોલીસ જાગૃત છે એટલે પકડાયું છે. તમે આંકડા જોઈને જો આપણે એમ કોઈ નિર્ણય કરતા હોઈએ કે ભાઈ આ પોલીસ સ્ટેશનમાં વધારે માલનું કટિંગ થાય છે ને કદાચ પકડાયું છે ને તો આ અહીંયા પોલીસ જાગૃત છે એટલે જ પકડાયું છે. નહીં તો ના પકડાયું. જો નાગરિકો વધારે સહકાર આપે, નાગરિકો જાણકારી થોડી ઘણી ક્યાંક સહકાર આપતા હોય તો આ વસ્તુમાં કંટ્રોલ આવી શકે છે એમ મારું માનવું છે. સોલા સહિતના દરેક વિસ્તારોમાં સારી કાર્યવાહી થઈ છે, જે આંકડા પરથી સોલા, સરખેજ, વડોદરા, સરદારનગર દરેકમાં
ડીસીબી બ્રાન્ચમાંથી શાંત થઈ ગઈ. હેલ્થ પરમિટ જે આપી રહી છે તેમાં પણ વિચિત્રતા છે કે 40 થી 50 વર્ષની વ્યક્તિ જો હેલ્થ પરમિટ માટે લે તો તેને 3 યુનિટ, 50 થી 65 વર્ષ સુધીના 4, 65 થી ઉપર હોય તો 5 યુનિટ. પછી 12, 55 અને 60, 65 વર્ષની વ્યક્તિ વર્ષની 5 યુનિટ એટલે કે 5 બોટલો પીવે તો તેની શારીરિક તંદુરસ્તી વધે કે ઘટે તે સવાલ જવાબ માંગી લેતો હોય છે. હાઇપર ટેન્શનમાં જો એમ કહેવાતું હોય કે દારૂ પીવો તો તે બાબત ખોટી છે. અનિંદ્રામાં ક્યાંક કે દારૂ પીવો તો તે બાબત પણ ખોટી છે. દરેક વસ્તુની એક મર્યાદા હોય છે અને મર્યાદા કરતાં વધારે કંઈ બી થાય તો તે નુકસાનકારક છે. તે બાબત આપ સર્વે જાણો છો. સરકારને એટલી જ વિનંતી કે આ બાબતે ફરીથી કોઈ યોગ્ય અધ્યયન કરવામાં આવે, અભ્યાસ કરવામાં આવે, 2-4 નિષ્ણાતોનો અભિપ્રાય પણ લેવામાં આવે કે શું કરવું જોઈએ. હેલ્થ પરમિટ આપો છો તો કઈ રીતે ને કેટલીને કેર છે કેવી રીતે આપવી જોઈએ. ગિફ્ટ સિટીમાં જે આપણે શરૂ કર્યું છે તેવો પ્રયોગ ગુજરાતના કોઈ બીજા પ્રવાસન સ્થળે કરવો જોઈએ કે ના કરવો જોઈએ. નાગરિકોને, ખાસ કરીને ગરીબ નાગરિકોને કેમિકલયુક્ત કહેવાતા કે જે લઠ્ઠા કહેવાતા માદક પીણા પીતા કેવી રીતે બચાવવા જોઈએ આ બાબતે અને પ્રજામાં એક જાગૃતતા લાવી આ અંગે કે તેઓ આ મામલે વધુમાં વધુ સહકાર આપે, સરકારશ્રીને અને પોલીસ ડિપાર્ટમેન્ટની પડખે ઊભા રહે તેમને જાણ કરે તે પણ એટલી જ જરૂરી છે. આશા છે આ વિડીયો આપને પસંદ આવી હશે. મેં અગાઉ પણ કહ્યું એમ કે ક્રાઇમ ડિપાર્ટમેન્ટની કે આવી કોઈ વિડીયો મેં કે આર્ટિકલ પણ નથી લખ્યા કારણ કે આ બીટ મેં કરી જ નથી. મારી બીટ છે પોલિટિકલ. હું પોલિટિકલ કરું છું, સિટી કરું છું, કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરું છું, પણ આ બીટ મેં કરી નથી. એટલે ક્યાંક કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. કોઈએ વ્યક્તિગત લેવું નહીં. આ એક સર્વ સમાજને લગતી બાબત છે. અંતિમ નિર્ણય સરકારશ્રી કરવાની છે અને એ જ કરશે. એટલે આ બાબત મેં તો મારી પાસે જે ખાલી આંકડા છે તે મૂક્યા છે, તેની એનાલિસિસ આપશ્રીએ કરવાની છે. તો આ બાબતે થોડું ધ્યાન આપી આગળ સરકારને અને પોલીસ વિભાગને પણ આપ સર્વે મદદ કરશો તેવી અપેક્ષા છે. અને આપનો અભિપ્રાય જરૂર જણાવશો કે આ વિડીયો કેવી લાગી. તો ફરીથી આ ટાઈપની વિડીયો બનાવવી જોઈએ કે નહીં તે પણ જણાવજો. આપના અભિપ્રાયની, આપના કોમેન્ટ્સની અપેક્ષા રહેશે. સારી લાગી હોય તો આ ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.